14 ડિસેમ્બરે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ લખનૌમાં એક કાર્યક્રમમાં હતા. ત્યારે જ તેમના ફોનની ઘંટડી વાગી. ફોન ગૃહમંત્રી અમિત શાહનો હતો. તેમણે કહ્યું, રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ફાઇનલ થઈ ગયું છે. નીતિન નવીનના નામનો લેટર જારી કરી દો. એની 1 કલાકમાં લેટર તૈયાર થઈને પાર્ટી અને સંગઠનમાં સર્ક્યુલેટ થઈ ગયો. बिहार के एक विधायक नितिन नवीन को आखिर क्यों मिला ये पद, किसने तय किया ये नाम, हम बताएंगे आपको इस पूरी प्रक्रिया की इनसाइड स्टोरी. પક્ષના સૂત્રો દાવો કરે છે કે સૌથી પહેલા ફોન અરુણસિંહને આવ્યો. એ પહેલા ન તો કોઈને નામની ગંધ આવી કે ન કોઈ જાહેરાતની તારીખ ખબર હતી. અમારો સવાલ એ હતો કે આખરે કેવી રીતે થયો કાર્યકારી અધ્યક્ષનો નિર્ણય. 12મી ડિસેમ્બરે પીએમ મોદીએ 2 કલાકની નોટિસ પર પાર્લામેન્ટરી બોર્ડની ઓનલાઈન મીટિંગ કરી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હતા. પીએમએ બોર્ડને કહ્યું, અમને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે કોઈના નામ નથી જોઈતા. તમારે એમની ખાસિયતો વિશે જણાવવાનું છે જે તમને રાષ્ટ્રીય અધ્યક્ષમાં જોવા માંગો છો. બોર્ડ મેમ્બર્સ સંભવિત ગુણોના લિસ્ટ આપવા લાગ્યા. ત્યારબાદ એક ફાઇનલ લિસ્ટ તૈયાર કરાયું. યુવા ચહેરો, સંગઠન અને પાર્ટીમાં તાલમેલ બેસાડે, વિવાદિત ન હોય, સંઘ અને